ગાઈસ કેમ છો તમારું બધાનું સ્વાગત છે બ્લોગમાં અટલ વાગ્યા સવારના 7 પછી તૈયાર થઈ ગઈ સ્કૂલે જવા માટે તો તમને દેખાડું જો એવા બેઠી તૈયાર થઈને અને મમ્મીનું થોડુંક સ્કૂલનું કામ છે તે કરાવે છે અને હું ખાઉં છું મોરા બદરા હેલો ગાઈસ માં અને આજે એક એવી ગજબની વાત બની ગઈ કે હે ને કોઈથી કોઈ રસોડામાં એક છોકરી ગળતી નથી ને આજે રસોડામાં એક ગરી ને હું બનાવે તમને દેખાણું જો આજે રસોડામાં ગરી અને ભાખરી બનાવે એ આ છોકરી તો તમને ભાખરી બનાવીને હા તેડા મેળા તો બનાવી આ જો એ કયો નકશો બનાવી તો મને નથી ખબર તમને ભાખરી બનાવીને કેવું લાગે છે અમારા આ ચીપિયા ન્યૂઝમાં કહેશો ગરમ છે ગરમ નથી પણ હાલે એટલું ચીટું હોય એમાં ચીપિયા ન્યૂઝમાં કંઈક કેવો અનુભવ મમ્મીને નહીં કહો કે ભાખરી બનાવો કેમ બહુ હાર્ડ છે હાર્ડ કોઈ નથી 2 મિનિટ આમથી આમ મળતા વણો એટલે ખબર પડે વણી દઉં નહીં તો ચાલ આપણે હવે જોશું ભાખરી કેવી બને પછી તમને મળીએ ભાખરી રાતે હોય બપોરે કોઈ બનાવે હજી સવારે નાસ્તામાં હોય તો અચ્છા તો વાંધો નહીં તો બનાવવી પડે ભાઈ અમારા ઘરે ઠાકોર જીકી તો અમારે બનાવવી પડે અમે બનાવી જઈએ ખરી નહીં હા અમારા ઘરે ઠાકોરજીને બેઠે બેઠા આને કે અમારે ભાખરી ખાવી પછી બીજું શું કીધું તું એક દિવસ હા ફુલકા રોટલી ખાવી તો હે ને અહીંયા બેન રસોડામાં જાય બાકી રસોડામાં ગળતી જ નથી હા તો આજે બેન ભાખરી બનાવે ચાલો ભાખરી બન રેડી થઈ ગઈ છે બહુ મસ્ત ભાખરી એની જ આગળથી રેવી લાગે કેવું લાગે હે સરસ બનાવે હા તો એમ બોલ બટેટાનું શાક ભાત રોટલી ભરેલા મરચાં છાશ અને વાડીનું દહીં જો કેવું મસ્ત ઠેફા જેવું દહીં છે ને વાડીની છાશ આ બેન આજે ભૂખ લાગી એટલે જમવા વહેલા બેસી ગયા હા જો તમારું બધાનું સ્વાગત છે યુનિકોર્ન બ્લોગમાં કેમ છે તમે બધા મારી આશા છે કે તમે બધા મજામાં જશો અને મારું ગ્રુપ એક અજીબ જ દેખાય છે કારણ કે અમે બહાર જઈ રહ્યા છે એટલે હું અને ભાઈ ખાલી થોડુંક કામ છે અને એક કામ પર્સનલ કામ છે એ અમે કરશું અને પછી અમે અમારા મોટા ઘરે જશું તો અહીંયા થોડુંક અમારું ડોક્યુમેન્ટ્સ આવ્યા છે એટલે અમે અહીંયા જશું અને લેશું અને પછી જોઈએ આગળ શું છે અને અહીંયાથી સાંજથી બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને આજે છે રવિવાર એટલે અમે નીકળી શક્યા બાકી તો તમને બધાને ખબર છે કે ટ્યુશન હોય છે એટલે અમે ન નીકળી શકીએ તો આજે રવિવાર છે ને એટલે બધે બહુ ભીડ છે બધા કંઈક ને કંઈક ફરવા જતા હોય છે અમે ફરવા ઓછા નીકળીએ કારણ કે છે ને રવિવાર એક મળે ને એટલે ઘરે બેસવાનું પસંદ કરીએ અમે કેમ ભાઈ હા અને આજે એક જ રીલ બની મારો કંઈક વિચાર હતો પણ ન બનાવી ક્યારેક ઘણી વાર એવું બને છે કે જે અમારું એક્સપેક્ટેશન હોય એ ક્યારેય રિયાલિટીમાં થતું નથી ઘણું બધું પ્લાન કરીને રાખે છે પણ થતું નથી હા એટલે આના ઉપરથી શીખ મળે છે કે ક્યારેય પ્લાન કરવો નહીં હા આપણે એવું બધી આવે કથામાં જવાનું થાય ને એ બધી લગ્ન તો આવે જ ને ભાઈ અમારે લગ્ન ભાઈ અમારે કોઈના છે જ નહીં એમાં ને એમાં તમારો ઓલો હોય તો તમારે બધાને આ લગ્ન સિઝન કેવી ચાલી રહી છે તમારા પરિવારમાં છે કે નહીં અમારામાં તો કોઈના નથી એટલે લગ્ન બ્લોગ તો આવશે જ નહીં કા ભાઈ અમારે બધાના થઈ ગયા હવે બધા જેટલા હતા ને બધાને અમે કરીને ક્યારના મોકલી દીધા ને આવ્યા ને બધે ભેરું છે એટલે અમારે બધી પતી ગયું
અને બાકીમાં હે ને હજી બહુ નાના હે. હા એટલે હે ને હજી તો બહુ નાના નાના ભૂલકાઓ છે ને એટલે બહુ વાલ છે. બહુ વધી ગયું. તો હજી અમારે બહુ વાર છે. 2060-70 લગ્ન થાય એવા બધા છે અહીં અમારા પરિવારમાં. સિરિયસલી અમારા પરિવારમાં 2060-70 થાય ને એ બધા છે. એટલે આ 2024 પછીમાં ને એવું અમારે એને વિચારવાનું નહીં કે કોઈના થાય. બધાને થઈને અમે મોકલી દીધા 2015-16માં. हाँ जो मे बी किसी का फोन आ रहा है इसलिए તો અમે અટાણ મૂકી ગયા છે ઘરે અને 10-15 મિનિટ કલાક થઈ ગઈ છે. 10-15 મિનિટ કે કલાક ખબર નહીં કેટલી થયું. અડધી કલાક થઈ ગઈ. હા તો અડધી કલાક થઈ ગઈ છે અને અમે ઘરે આવી ગયા છે. જે પણ કામ હતું એ બધી કામ થઈ ગયું છે. તો પછી અમે વડાપાઉં પણ ખાધા હતા. તમને દેખાડ્યા હતા પાણીપુરી ખાધી ને એનું પાણીપુરી એ ખાધી હતી એક એ પણ મારી ફરમાઈશમાં. અને અમે પાણીપુરી પાર્સલ કરતા આવ્યા છે મમ્મી અને પપ્પા માટે અને અમારી માટે મતલબ કે મારા ઓલાથી બનાવી રહી છે. આ શું એ મેગી બનાવું હું બરાબર એક ચમચી જે લઈ લેજો તો ઓલા કેમેરા હાથ બોલજો. હવે આપણે કટિંગ કરશું મસાલો. મસાલો કટિંગ કરો તો પહેલા તમારે ગ્રેવી વડે રકાવી એ મસાલાને કટિંગ કરવાનું. નાઈ જો મેં પાણી ગરમ કરવા મૂકી દીધું. આ મેગીના પેકેટે ખુલી ગયા છે. આ મસાલો આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. અને આ અમારો મેગીનો સ્પેશિયલ ચમચો છે. આના વિના અમારે મેગી ન બને. જો કે હું એટલે મેગી નથી બનાવતી કારણ કે મને મેગી બનાવતા આવડતી છે. તો ગાઈસ મને એક પણ વસ્તુ બનાવતા નથી આવડતી. આને બધી આવડે અને જે કોઈ બનાવી દે તમને તો તમે આને ઓર્ડર કરી શકો છો. હા પણ એમાં હે ને જો સુધારવાનું તમારે, કાપવાનું તમારે, વઘારવાનું તમારે. ખાલી ઉપર ઊભો હું તમને ઓર્ડર દેતો જાય આ નાખો ઓલું નાખો બસ. વઘારવાનું તમારે, હલાવવાનું તમારે. મને કઈ નથી અને ખોટું બોલે અને બધી આવે. બોલો યશુભાઈ એના પરિવારમાં કોઈ ડાન્સર કેતો હતો. હું તને ગેરંટી દઈને કહું કે આવી મેગી તને કોઈ બનાવી દે. સ્પેશિયલ હાર્દિક મેગી 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 સ્પેશિયલ મેથીના દાણાવાળી મેગી. કાંઈ નહીં ચાલે. બાફીને લઈ જવું હોય તો મૂકી દે. શેકીને ખાય તો રાતના ખાવું.